એકવાર બનાવીને તો બહારથી લાવવાનું તો ભૂલાઈ જ જશે. આજે બની રહી છે સોફ્ટ, સ્પોન્જી અને બિલકુલ નો ફેલ રસમલાઈ. સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સેવ કરી લેજો. તો સૌથી પહેલાં રસગુલ્લા માટેનું પનીર બનાવવાનું છે. તો એના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એમાં થોડું પાણી એડ કર્યું છે, દૂધ ચોંટી ના જાય એના માટે. 1 લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે. દૂધને ઉકાળવા મૂકવાનું છે. જેવો ઉભરો આવે એટલે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને કોન્સ્ટન્ટ હલાવતા જઈને વિનેગર કે પછી લીંબુનો રસ એડ કરવાનો છે. 1 થી 2 મિનિટમાં જ પનીર અલગ થઈ જશે. બસ હવે છે ને આને એક મસલિન ક્લોથમાં કે પછી કોઈ પણ કપડામાં લઈ લેવાનું છે, એટલે પનીર અને પાણી અલગ થઈ જાય. હવે આ પનીરને પાણીથી એકદમ સારી રીતે ધોઈ લેવાનું છે, એટલે વિનેગર કે પછી લીંબુના રસની જે ખટાશ અંદર રહી ગઈ હોય ને તો એ નીકળી જાય. કપડાને આ રીતે ટાઈટ સ્ક્વીઝ કરીને ઉપર વજન મૂકી દેવાનું છે અને 30 મિનિટ માટે આ રીતે રહેવા દેવાનું છે, એટલે એક્સ્ટ્રા મોઇશ્ચર હશે એ નીકળી જશે. તો હવે 30 મિનિટ વેઇટ કરવાનો છે. તો એટલા ટાઈમમાં રસમલાઈનો રસ એટલે કે રબડી બનાવી લઈએ. તો કઢાઈમાં 1 લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવા મૂકવાનું છે. આ રબડીને છે ને છેક સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે કૂક કરવાની છે. કેસરના તાંતણા એડ કરવાના છે, એનાથી રસમલાઈમાં નેચરલ કલર આવશે. મીડિયમ ફ્લેમ ઉપર 10 થી 12 મિનિટ માટે રબડીને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈને ઉકાળી લેવાની છે. આ રબડી બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે રબડી બનાવતા હોઈએ ત્યારે એકદમ જે જાડી બનાવતા હોઈએ છે ને એવી જાડી અહીંયા નથી બનાવવાની, પાતળી રાખવાની છે. તો 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે એમાં બદામ અને પિસ્તાની કતરણ, ઇલાયચી પાવડર અને ખાંડ એડ કરવાની છે. ખાંડ એડ કર્યા પછી 5 થી 6 મિનિટ માટે જ રબડીને હવે ઉકાળવાની છે. તો ટોટલ છે ને 17 થી 18 મિનિટ જેટલી મેં આ રબડીને ઉકાળી લીધી છે. બસ તો રબડીની કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની છે. એક વાસણમાં કાઢી લેવાની છે અને હવે છે ને આ રબડીને ઠંડી થવા દઈએ અને ત્યાં સુધીમાં હવે આપણી આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે જે પનીર બાંધીને રાખ્યું હતું ને એને પ્લેટમાં કે પછી થાળીમાં લઈ લેવાનું છે અને હવે ટાઈમર લગાવી દેવાનો છે. 10 મિનિટ માટે આ પનીરને હથેળીથી એકદમ સરસ રીતે મસળી રહેવાનું છે. તો સ્ટાર્ટિંગમાં તમે જોશો ને તો પનીર આ રીતે છૂટું છૂટું રહે છે. જેમ જેમ મસળતા જશો એમ પનીર સ્મૂથ થતું જશે અને ભેગું થતું જશે. આમ જોવા જઈએ ને તો રસગુલ્લા કે પછી રસમલાઈનો જે સક્સેસ મંત્ર છે ને એ આ પ્રોસેસમાં જ છુપાયેલો છે. તમે જેટલું સારી રીતે પનીરને મસળ્યું હશે એટલું જ સરસ રિઝલ્ટ મળશે. તો મસળતા મસળતા જે સ્ટેજ ઉપર સોફ્ટ લોટ બાંધ્યા જેવી ફિલિંગ આવે ને ત્યારે સમજો કે તમારું પનીર એકદમ સરસ મસળાઈ ગયું છે. એકદમ થોડો એટલે કે મેં 1 ટીસ્પૂન જેટલો જ મેંદો એડ કર્યો છે, ખાલી અને ખાલી મોઇશ્ચર દૂર કરવા માટે. આનાથી વધારે મેંદો એડ કરવાની બિલકુલ જરૂર નથી. એડ કર્યા પછી 1 મિનિટ માટે ફરીથી મસળી લેવાનો છે. તો જો આ રીતનો લોટ બાંધ્યો હોય ને એવું લાગશે. ઢાંકી દઈએ અને હવે છે ને રસગુલ્લા માટેની ચાસણી બનાવીએ. તો પેનમાં લીધી છે 1 કપ ખાંડ અને 4 કપ પાણી. ઉકાળવા મૂકી દઈએ અને હા, ધ્યાન રાખવાનું છે આ રીતની પહોળી કઢાઈ હોય ને એવી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ કરીને ઢાંકીને ઉકળવા દઈએ. ત્યાં સુધીમાં હવે છે ને રસગુલ્લા વાળી લઈએ. એકદમ નાના નાના પોર્શન લેવાના છે. હથેળીની વચ્ચે દબાવતા જઈને એક બોલ બનાવવાનો છે અને ત્યાર પછી આ રીતે સ્મૂથલી પ્રેસ કરી દેવાનો છે. તો મેં બધા જ બોલ્સ અહીંયા રેડી કરી દીધા છે. તમને એવું લાગતું હશે કે બહુ જ નાના વાળ્યા છે, પણ આ છે ને સાઇઝમાં ડબલ થઈ જશે. તો ચાસણી ઉકળી ગઈ છે. ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને હવે બોલ્સ ધીમે ધીમે એડ કરતા જવાનું છે. તો આ રીતે પહોળી કઢાઈ લેશો ને તો રસગુલ્લાને છે ને થોડો સ્પેસ મળશે ફૂલવા માટે. બસ તો બધા જ એડ કર્યા પછી 2 મિનિટ માટે આ રીતે ઓપન જ કૂક કરવાના છે અને ત્યાર પછી ઢાંકી દેવાના છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 12 થી 15 મિનિટ માટે કૂક કરી લેવાના છે. બસ તો 15 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લઈએ. હાશ, અહીંયા સુધી મને ટેન્શન હતી કે બોલ ફાટી ગયા તો શું કરીશ. પણ કહેવાય છે ને કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. પનીર જે મસળ્યું હતું ને આટલું બધું, એનું રિઝલ્ટ અહીંયા જોવા મળશે. ઠંડા પાણીનો બરફ સાથેનો બાઉલ આ રીતે રેડી રાખવાનો છે. ચાસણીમાંથી કાઢીને રસગુલ્લાને તરત જ અંદર એડ કરી દેવાના છે. 5 થી 10 મિનિટ માટે આ રીતે રાખવાના છે. કેમ તો કહું ને તો આ નાનો સ્ટેપ છે પણ આ જ ડિફરન્સ ક્રિએટ કરે છે. રસગુલ્લાનું જે ટેક્સચર છે ને એને લોક કરી દેશે. તો હવે રસગુલ્લાને પાણીમાંથી કાઢીને આ રીતે બરાબર નીચોવી દેવાનું છે. અરે નીચોવાશે ત્યારે તો અંદર રસ ભરાશે. બસ તો એક કરીને અંદર એડ કરી દઈએ. તો હવે આ રસમલાઈને મૂકી દો 3 થી 4 કલાક માટે ફ્રીઝમાં અને તમે રહો રેડી. સ્વીટેસ્ટ બાઇટ લીધા પછી કોમેન્ટ કરજો. રસમલાઈ બનાવવી ઇઝી છે જ્યારે કોઈ તમને ક્લિયરલી બતાવે, જેમાં પ્રેમ હોય, ટિપ્સ હોય અને એક રિયલ સ્માઇલ હોય. તો આ રસમલાઈ બનાવવામાં જેટલો પણ સમય જાય છે ને, પણ એક બાઇટ લીધા પછી તમને એમ થશે કે આ બધી જ મહેનત વર્થ છે. તો બોલો, તમે આ રેસીપી ટ્રાય કરવાના છો કે નહીં મને કોમેન્ટમાં જણાવો.